જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આજે તારીખ છે 13/9/2025ના રોજ આપણે ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડીએ જેણે સતત બીજા વર્ષે આપણો બોક્સર કપાસ વાવેલો છે, તો તેમના મુખેથી સાંભળીએ, તેમનો પરિચય લઈએ. તો તમારું આખું નામ? મારું નામ જગદીશભાઈ લખમણભાઈ નંદવાણા. બરાબર. કયું ગામ? જૂના ઉગલા, તાલુકો ગીરગઢડા. હું આ 2 વર્ષથી કપાસ વાવું છું. આનું મારે રિઝલ્ટ સારું છે અને રોગ પ્રતિકારક શક્તિ અને રોગ થ્રીપ્સ ને એવું, સૂસ્યો ને એવું પ્રમાણ બહુ ઓછું રહે છે. એમ છે. હવે જગદીશભાઈ, આ કયો કપાસ છે તમારે? બોક્સર છે. બોક્સર છે, મેક્સકોટ વર્ઝન છે અમારું. ખાસ કરીને બોક્સર કપાસ તમે સતત બીજા વર્ષે વાવ્યો, તો ગયા વર્ષે કેટલા પેકેટનું વાવેતર હતું? ગયા વર્ષે મારે 8 પેકેટનું વાવેતર હતું. બરાબર. તો 8 પેકેટનું વાવેતર હતું. તમને વીઘે ઉત્પાદન કેટલું કર્યું હતું ગયા વર્ષે? વીઘે ઉત્પાદન 30 મણનું. 30 મણનું ઉત્પાદન હતું, બરાબર ને? આ વખતે કેટલા પેકેટનું વાવેતર છે? આ વખતે 8 પેકેટનું છે. 8 પેકેટનું છે. ટૂંકમાં સમજાઈ ગયું. પહેલામાં સેઇંગ કરીને આમાં ફેરબદલી કરી તમે. બરાબર. કેમ છે કપાસ તમારે? વાવણીનો છે? વાવણીનો છે. તો કપાસમાં જીંડું બીંડું કેમ છે અત્યારે? કપાસમાં અત્યારે 25-30 રીંડવાની એવરેજ છે. બરાબર છે. પાસ્તરો કપાસ છે. ગયા વખતે થોડો કાકતરો હતો. તો આગળ બતાવજો તમને કેમ લાગે. જોઈ શકો, જીંડું પણ એકદમ મોટું છે અને ટૂંકી સીરીજ દેખાય. છોડની કુણપાઈ સારી છે. છંટકાવ કેટલા આપ્યા? છંટકાવ 2 છંટકાવ અપાણસ. ખાતર 2 વાર જ આપ્યું. 2 વાર અપાણું. ઉરિયા ને એકવાર મોરસ્યું ને ઓલો ડીએપી નું ઉરિયા વાવ્યું. બરાબર છે. હજી એકવાર ઝીંક સલ્ફર ને કોમ્બિનેશન જે આવે તો એમનો એકવાર અપાવી દેજો ખાસ, કારણ કે છેક સુધી કપાસ ગ્રીનરી રહી અને માઇક્રોન્યુટ્રન મળી રહી. છંટકાવ ઉપરથી માઇક્રોન્યુટ્રન આપવું પડશે, જેથી આપણને આગળ ફ્લાવરિંગ સ્ટેજ સારું રહી. બાકી તો ખુશ ને? ખુશ. બરાબર. વીણાટ કેવો રહ્યો હતો ગયા વર્ષે? વીણાટ સેઠુંથી સારો. એમ ગુલાબીનો ડંક નહોતો કે? ગુલાબી નહોતી આવી કે? તો ખેડૂત ભાઈઓ જોઈ શકો તમે, જગદીશભાઈએ તો સારું ઉત્પાદન લીધું, પણ અન્ય ખેડૂતોએ જોઈએ ને સારું ઉત્પાદન લે તે માટે કપાસ એકદમ સારું ઉત્પાદન આપતી જાત છે. મેક્સકોટ વર્ઝન છે. સતત ફાલ લેતી વેરાયટી છે. આભાર જગદીશભાઈ. આભાર. થેન્ક યુ.